આજે તળાજા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 13/12/2024ના રોજ આઈપીએસ એએસપી અંશુલ જૈનની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં તળાજામાંથી હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તળાજા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારના આયોજનમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ગોર સહિત તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો અને લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા। અને લોક દરબારને લઈને આઈપીએસ એએસપી અંશુલ જૈન દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો। હું જોઈ લઈશું, આમાં તપાસ કરાવી। જી સર, હાલના સમયમાં ઘણા બધા પ્રકારના સાયબર ક્રાઇમના બનાવ સામે આવી રહ્યું છે। આમાં ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાના એક અપીલ છે કે એવા પ્રકારના કોઈ પણ બનાવ બને તો 1930માં કોલ કરીને એની રજૂઆત કરી શકાય છે અને ફરિયાદ નોંધાવી શકાય છે। આમાં પછી આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે। બીજું, બે પ્રકારના એમઓ યુઝ કરીને સાયબર ક્રાઇમના જે ગુના છે એ કરવામાં આવી રહ્યું છે। કોઈ તમને બીક આપે કે કોઈ પ્રકારનો લાલચ આપે, કોઈ અજાણ્યો આદમી ઓનલાઈન મોબાઈલ ઉપર કોલ કરીને કે કોઈ પણ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને તમને કોઈ પણ પ્રકારનો લાલચ આપે કે બીક આપે કે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે કે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કસ્ટમ તરફથી કે જે પણ તમને કહે, આ બધી ખોટું વસ્તુ હોય છે। આમાં તમારે નહીં પડવો જોઈએ અને તરત 1930 ઉપર કોલ કરીને જાણ કરવી જોઈએ। બીજું, જે તળાજા વિસ્તારમાં અને આજુબાજુના ગામડાના વિસ્તારમાં બહારના લોકો આવે છે રોજગાર માટે કે વ્યવસાય માટે, આ લોકોને કોઈ પણ સંજોગમાં જે ભાડે ઉપર કમરા કે જગ્યા આપવામાં આવે તો એની ખાતરી કરવી જોઈએ અને પોલીસ વેરિફિકેશન કરાવીને તમારે એમાં એમને ભાડા ઉપર જગ્યા આપવી જોઈએ। આ પ્રકારની વસ્તુના ખાસ ધ્યાન રાખવામાં આવે એવી નમ્ર અપીલ છે। જય